પાટણ ગામે જન્માષ્ટમી પર્વની ઉજવણી દીકરીઓ રાસ ગરબાની રમઝટ બોલાવી। સુઈગામ તાલુકાના પાટણ ગામે યુવા પત્રકાર મેહુલ કુમાર રતિલાલ વેંજિયા દ્વારા આયોજિત જન્માષ્ટમી પર્વની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો। આ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં દીકરીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। પાટણનું રામજી મંદિર ચોક પણ ટૂંકો પડ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં તમામ સમાજની દીકરીઓ કાનુડો રમી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। સૌપ્રથમ વખત મોટી સંખ્યામાં દીકરીઓ કાનુડો રમી હતી। એક સાથે 75 દીકરીઓએ રાઉન્ડમાં કાનુડો રમી ગામમાં ભાઈચારાની મિસાલ બની હતી। પાટણ ગામના વિજયા પરિવારના યુવાનો અને વડીલોએ સાથ સહકાર આપ્યો હતો ને દીકરીઓને ફરાળ સ્વરૂપે કેળા અપાયા હતા। પાટણ ગામના સરપંચ મુરજીભાઈ દેવશીભાઈ ચૌધરીએ પત્રકાર મેહુલ કુમાર વેંજિયાને કાર્યક્રમ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી સાથ સહકાર આપ્યો હતો। જ્યારે પૂર્વ તાલુકા પ્રમુખ આંબાભાઈ કે વેંજિયાએ પણ શુભકામનાઓ પાઠવી સાથ સહકાર આપ્યો હતો। દીકરીઓએ પણ પત્રકારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દીકરીઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રાજી ખુશી થઈ ગઈ હતી। ગ્રામ્યજનોએ પણ અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ મેહુલ કુમાર વેંજિયા। આથી જરવા મુરજીભાઈ દેવશીભાઈ ચૌધરી પાટણ સરપંચ બોલ્યો મેહુલભાઈએ જન્માષ્ટમીનો કાર્યક્રમ કર્યો। બહુ સરસ રીતે કાર્યક્રમ કર્યો। ભાઈચારાની ભાવનાથી બહેનો બધી રમી આવા કાર્યક્રમ થાય ભવિષ્ય તો ખૂબ ભાઈચારાની ભાવના દળવાઈ દે અને આવું થાય એ વતી મેહુલભાઈને હું શુભેચ્છા પાઠવું છું। नमस्कार, हर महादेव, राधे राधे। युवा जागृत पत्रकार मेहुलभाई वेंजिया જેઓના વિચારો થકી કાલે જન્માષ્ટમીનો મહાપર્વની ઉજવણી કરવામાં પોતે પોતાનું યોગદાન આપી દરેક દીકરીઓને પ્રેરિત કરી અને ગામની દરેક દીકરીઓએ સાથે સમૂહ રાસ રમી એક પ્રેરણા સ્ત્રોત ભાઈચારાની ભાવના સાથે ભક્તિ વાતાવરણ ઊભું કરેલ તે બદલ મેહુલભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। હર મહાદેવ।